આજની ધર્મકથા. પ્રણામ. એક સરસ મજાના ઇતિહાસ. બિંબિસાર ઉર્ફ સૈનિક મહારાજા, જેમનું અત્યારનું નામ ગોપાળ. આ ઇતિહાસ લેવો એટલા માટે જરૂરી છે કારણ કે જ્યાં સુધી આપણને સૈનિકનું જીવન નહીં ખબર પડે ત્યાં સુધી ગૌતમ બુદ્ધનું જીવન બહુ જલ્દીથી આપણે એને ન્યાય નહીં આપી શકીએ. સૈનિક મહારાજા અને ગૌતમ બુદ્ધ આ બંને બહુ જ સંલગ્ન હતા કેટલીક વસ્તુઓમાં. એ સમજશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે, અને ગૌતમ બુદ્ધનું એક એવું સ્વરૂપ આપણને સાંભળવા મળશે જે ક્યાંય કોઈ બૌદ્ધ ધર્મીએ પણ બતાવ્યું નથી. અને આપણા શાસનના આગમોની અંદરમાં આ બધી વાતો આલેખાયેલી છે. એટલે સૈનિકના જીવનનો આ પૂર્વ ભાગ બહુ જ રોચક અને બહુ જ સાંભળવા જેવો, ક્યાંય સાંભળવા લગભગ આપણને મળતા નથી એવા આ ઇતિહાસો અને જૈન ધર્મની ગૌરવવંતી ગાથાઓ એ આની અંદર છુપાયેલી. ગઈકાલ સુધી આપણે જોયું કે બેનના તટના કિનારે આ ગોપાળ પોતાના ભાગ્યની પરીક્ષા માટે આવ્યો હતા. એને એક વૃદ્ધ વેપારી મળ્યા, ઇન્દ્રદત્ત નામના શ્રેષ્ઠી. આ વણિકે જવાબ આપ્યો ઇન્દ્રદત્તને કે હું ગિરિવ્રજથી આવું છું અને મારે હજી આગળ જવું છે. એટલે ઇન્દ્રદત્તએ એને પૂછ્યું કે આ જહાજમાં તારી સાથે આ યુવાન કોણ છે? અને ત્યારે આ વૃદ્ધ વણિક જે છે એમ કહે છે કે શ્રેષ્ઠીવર્ય, આ યુવાન એ આ સાથે હતો ને જહાજની અંદરમાં, એટલે જ અમે બધા સલામત છે. આ જહાજ અહીંયા સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં વચ્ચે જળઘોડાનું એક ભયંકર આક્રમણ આવી ગયું હતું આ જહાજ ઉપર. પણ આ જળઘોડાને આ યુવાને ભાલાના ઘાથી એને દરિયાની તટ ઉપર બેસાડી દીધા અને અમારું રક્ષણ કર્યું હતું. હું આજે જીવતો છું, અમે બધા આજે જીવતા છીએ, એ બધાનું કારણ એ આ પરાક્રમી યુવાન છે. ઇન્દ્રદત્ત શેઠ જમાનાના ખાધેલ હતા અને એણે યુવાન સન્મુખ નજર કરી તો એને એમ લાગ્યું કે આ તો કંઈક અલગ જ તેજ છે, અને એમ લાગ્યું કે આ રાજ્ય તેજ જેવું છે. એટલે એણે આગ્રહ કર્યો કે શેઠ તમે પણ અને ગોપાળ પણ તમે બધા મારા ઘરે પધારો. હવે બંને બેઠા ઘરે જવા માટે. ઘરે પહોંચ્યા અને બીજે દિવસે સવારે આ ગોપાળ જે છે એ શેઠની હારે એમની દુકાને જવા માટે નીકળ્યા. અને ઇન્દ્રદત્ત શેઠ પોતાની દુકાન ખોલવા જાય છે ત્યારે એમની આંખો પહોળી થઈ જાય છે. આખા જીવનકાળ દરમિયાન જે નથી જોયું એવું દ્રશ્ય એને પોતાની દુકાન પાસે દેખાય છે. એકદમથી એને મસ્ત મોટી લાંબી લાઈન ગ્રાહકોની પોતાની દુકાન તરફ એને દેખાણી. હજી દુકાન ખોલી નથી, પોતે તો હજી દુકાન ખોલવા જઈ રહ્યા છે. અને આજ સુધી ક્યારેય નથી થયું કે દુકાન ખોલતા પહેલાં આવડી મોટી લાઈન, અરે નોર્મલી બી ખુલ્યા પછી જ આજ સુધી આટલી મોટી લાઈન ક્યારે નથી જોઈ. અને આવડી મોટી ઘરાકી. એટલે તરત જ ઇન્દ્રદત્તના મનમાં ફિક્સ થઈ ગયું કે મારી સાથે આ જે ગોપાળ છે એ ગોપાળ એના એ ભાગ્યશાળી આત્મા છે ને એના પગલાંના પ્રભાવે જ આ મારે ત્યાં આવડી મોટી ઘરાકી દેખાય છે. એટલે એને ગોપાળની એકદમ આગતા સ્વાગતા કરવા લાગી. ગોપાળને પોતે જે ગાદી પર બેઠા હતા એની બાજુમાં નજીકમાં બેસાડ્યો. પૂછ્યું કે તમારા અહીંયા આવી રીતે બેનના તટ આવવાનું પ્રયોજન શું? અને પેલો ગોપાળ બહુ જ ખુમારીપૂર્વક કહે છે કે હું નોકરીની શોધમાં આવ્યો છું. એના એક એક ગુણો ધીરે ધીરે આ શેઠને દેખાતા ગયા, વિનય ગુણ વગેરે. અને એણે એમ કીધું કે તું મારો દીકરો બની અને અહીંયા જ મારે ત્યાં જ રહે. હવે ઇન્દ્રદત્ત શેઠ આમ પણ લગભગ વૃદ્ધાવસ્થાએ પહોંચેલા હતા. એને એક દીકરી હતી સુનંદા, અપ્સરાને પણ રૂપ ભૂલાવી દે એવું રૂપ અને ગુણ સંપન્ન. હવે આ જે પુત્રી છે એ 64 કળાયુક્ત આદર્શ ગૃહિણી હતી, પણ તેમ છતાં પુત્રના અભાવનું દુઃખ આ પુત્રીથી સંતોષાયું અને વરનું દુઃખ હવે એને પ્રગટ થયું આ વૃદ્ધ શેઠને. ગોપાળ ત્યાં 2 વર્ષ રહ્યો અને એને એ સમયે ત્યાંથી દેવકીનંદન નામના પ્રસિદ્ધ સાર્થવાહનું વહાણ જ્યારે બેનના તટ આવ્યું હતું ત્યારે તેજનતુરીના જથ્થાની ખરીદી કરી હતી. હવે એક ઘટના બની. એ નગરના રાજા
એની પાસે એક આવી રીતે બહારનો સોદાગર આવતો હોય, શાહી સોદાગર. એ સોદાગર આવ્યો અને એણે નગરીના રાજાને કહ્યું કે જો તમે મને તેજન તુરી આપી શકો તો તમે કહેશો એ પ્રમાણે હું તમારું અભિવાદન કરીશ. એટલે તમને જોઈએ એટલા દ્રવ્યથી હું તમને માલામાલ કરી દઈશ. એટલે મહારાજાની સમક્ષ આ વાત નીકળી. એટલે મહારાજાએ તરત જ રાજ્યની અંદરમાં ઢંઢેરો પીટાવડાવ્યો કે જે પણ આ શાહ સોદાગરને જોઈએ છે એવી તેજન તુરી જે આપશે એને રાજ્ય તરફથી સારામાં સારું સન્માન આપવામાં આવશે. બધા નગરના જનો સાંભળતા હતા પડોને, પણ કોઈ આગળ વધતું નહોતું, કારણ કે તેજન તુરી લાવવી ક્યાંથી. આ બાજુ પેલો ગોપાળ એ આ સાર્થવાની માંગણી સમજતો હતો પડ, અને એને જઈને તરત જ ઊભો રાખ્યો, ભાગ્યો દુકાનમાંથી, ને તરત એને કીધું બધા લોકોની વચ્ચે કે નગરના રાજાને જે તેજન તુરી જોઈએ છે એ તેજન તુરી પૂરી પાડવાનું કાર્ય એ હું પૂરું કરીશ. ઇન્દ્રદત્ત શેઠે જોયું, એ બાજુમાં જ બેઠા હતા, અને એની સામેથી જ ઓલો ભાગ્યો ગોપાળ, ને એ તો એકદમ ફસાઈ ગયા જેવી સ્થિતિમાં આવી ગયા. આ તો સોનાની છરીએ પેટ કાપ્યા જેવું થયું, કારણ કે જો રાજાને આ કહે છે તેજન તુરી આપીશ, અને તેજન તુરી તો આપણે ત્યાં તો કોઈ છે નહીં. એક સાવ સામાન્ય તેજન તુરી લીધેલી, જેના કારણે આપણને ખબર પડી આ ગોપાળને કે તેજન તુરી એટલે શું, પણ એ તો કેવડી સામાન્ય હતી. અને અત્યારે તો આ આખા નગરની અંદરમાં આવડો મોટો જથ્થો તેજન તુરીનો લાવવાનો, અને એનું બીડું આ ઝડપે છે. હવે તો રાજા મારી દીકરીઓને ને બધાને એ શાંતિથી જીવાય નહીં દે. આ આખો પરિવાર આપણો અસ્તવ્યસ્ત થઈ જશે. અને હાફડા ફાફડા થઈને એને ગોપાળને કીધું કે ગોપાળ, તેજન તુરીના અંગે રાજ્યપદ સ્વીકારીને તે હામ ભીડી, એનો અર્થ શું? તેજન તુરી કંઈ આમ રસ્તામાં નથી પડી. અને ત્યારે ગોપાળ એકદમ ઠંડા કલેજે એમ કહે છે કે શેઠ, તેજન તુરી રસ્તામાં નથી પડી, પણ ઘરમાં પડી છે. સાંભળીને શેઠે વધુ જિજ્ઞાસાથી કીધું કે તું ભાનમાં છે કે નહીં? ઘરમાં હોય અને માહિતી મને ન હોય એવું કેવી રીતે બને? પણ ડરી ગયેલા એકદમ કે તે આ પડસ સ્વીકાર્યો શું કામ? તારે મને એકવાર તો કહેવું તું. હવે આ રાજા છોડશે નહીં આપણને જો તેજન તુરી નહીં આપીએ તો. અને પેલો ગોપાળ એકદમ એમને શાંત પાડે છે, અને એણે કીધું કે ચાલો શેઠ, હું આપણા ઘરમાં જ તેજન તુરી છે, હું એને કાઢીને તમને બતાવું. એમ કરીને એ ગોપાળ ઇન્દ્રદત્ત શેઠને વખાર તરફ લઈ ગયા. વખાર દુકાનના પાછલા ભાગમાં હતી, જેની ચારે તરફ ઊંચી દિવાલો અને મોટા મોટા ભંડારો હતા. કયા કરિયાણા અને કઈ વસ્તુઓ ત્યાં પડી છે એ બધું ગોપાળને ખબર. કેટલાક ઓરડાઓ પરચુરણ ચીજો માટે હતા, કેટલાક ઓરડાઓ ઘણા વર્ષોથી અવાવરું પડ્યા હતા. એ તો શેઠે પણ ક્યારેય કંઈ તપાસ્યા ન હતા. પણ એકવાર ગોપાળે આ સેવકોને કીધું હતું કે આ ઓરડા ઉઘાડો, મારે જોવા છે, કેમ વર્ષોથી બંધ રાખ્યા છે. ત્યારે શેઠે પણ કીધેલું કે રહેવા દે, આ ધૂળને માટીથી ભરેલા છે. બસ આટલું કહીને શેઠ નીકળી ગયેલા. એ વાત અત્યારે ગોપાળ યાદ કરાવે છે કે તમને યાદ આવે છે, મેં પછી એ ઓરડાઓ ખોલ્યા હતા, અને એ જે જોયું હતું અંદરથી રેતી કાઢતા કાઢતા, માટીઓ કાઢતા કાઢતા, તો જે તેજન તુરી આપણે એક વાર્તા આપે મને બતાવી હતી, એક્ઝેક્ટ એવી જ, એકદમથી એવી જ તેજન તુરી એ આ ઓરડામાં પડી હતી. શેઠ અંદર આવ્યા, બંને આંખોથી આશ્ચર્યથી વિકસિત થઈને જોયું. થોડી જ વારમાં પોતાના તેજન તુરીના અખૂટ ભંડારને પોતે સમજ્યો કે આ તો અમારા વડીલોએ ભરીને રાખ્યો લાગે છે. આ તો એને ધૂળ ગણીને અમે કાઢી નાખવાના હતા. આ ગોપાળની નજર ઠરી, અને ગોપાળના કારણે એ આ ધૂળને આપણે સાચવીને રાખી હતી. ગોપાળે આ આખો દ્રશ્યનો જે વર્ણન જે એમણે કર્યું દ્રશ્યનું, શેઠ પોતે પણ આભા બની ગયા. અને પછીથી તો એના હર્ષનો એટલો પાર ન રહ્યો કે હર્ષ ગેલા થઈને એણે ગોપાળને શાબાશી આપી. અને અન્ય વેપારીઓએ જે મસ્તી શરૂ કરી હતી કે આ શેઠ ક્યાંથી લાવશે, એ બધાની વચ્ચે આશ્ચર્ય વચ્ચે ઇન્દ્રદત્ત શેઠ એ રાજ્યના અમલદારો સન્મુખ દેવકીનંદન સાર્થવાહને જેટલી જોઈતી હતી એટલી બધી જ તેજન તુરી પોતાને ત્યાંથી ભરી લેવા માટે કહ્યું. અને સાધારણ એવા વેપારીમાંથી અત્યંત શ્રીમંત અને રાજ્યના અત્યંત નિકટના વફાદાર બનીને આ શેઠ બની ગયા, જેનું મૂળ કારણ હતું આ ગોપાળ, એનું ચાતુર્ય.
હવે બેનના તટની નગરીની અંદરમાં એકવાર એક વ્યક્તિ આવ્યો કે જે મગધપતિ મહારાજા પ્રસેનજીતનો સેવક હતો. એણે ગોપાળને અહીંયાના રાજાની બાજુમાં જોયો અને તરત એને ખ્યાલ આવી ગયો, આ તો અમારા પાટવી કુંવર છે. એટલે એણે રાજાને કહ્યું કે ભાઈ, આ જે ગોપાળ દેખાય છે એ તો આખી આ અમારા રાજાના દીકરા તરીકેની આખી વાત જે હતી કે અમારા રાજ્યમાંથી એ ગુસ્સે થઈને નીકળી ગયેલા, એ આખી વાતચીત ખબર પડી. એટલે ગોપાળને તરત એમણે આમંત્રણ આપ્યું કે તમે આવો અને અમારી રાજગાદી, જે આપણી રાજગાદી છે, એને શોભાવો. આ બાજુ ત્યાંના રાજાએ ગોપાળકુમારનું બહુમાન કર્યું, એને પોતાના આસન ઉપર બેસવા માટે કહ્યું બાજુમાં, અને પછી કહ્યું કે હે રાજ્યકુમાર, હજી કેટલા વર્ષ સુધી તમારા વૃદ્ધ પિતાશ્રીને અને મગધની રાજ્ય પ્રજાને ટળવળતા તમે રાખશો? તમારા વનવાસથી મહારાજના હૃદયમાં એટલો બધો આઘાત છે કે એમણે તમારી જે અપર માતા હતી તિલકા, એની સાથેનો વ્યવહાર પણ બોલવાનો બંધ કરી દીધો છે, અને બીજા કોઈ પણ પુત્રને રાજ્ય નહીં જ મળે એવું જણાવી અને ચારે બાજુએ આપની શોધ ચલાવી હતી. એટલે આપની ત્યાં રાહ જોવાય છે. આ 2 વર્ષનો જે સમય ગયો છે, એ સમયગાળામાં રાજા ખૂબ હતાશ થયા છે, અને તમે પણ આવી રીતે કોઈને ત્યાં નોકરી કરો અને જીવન નિર્વાહ કરો, એ બધું જોઈ અને બધાની આંખો પણ ભીની થાય છે. આ બધું ખબર પડતાં તરત જ ખ્યાલ આવ્યો કે આ તો જે પોતાની નગરીમાંથી ભાઈ આવ્યા છે, જેને પોતે કાકા માનીને રાખતા હતા, એ ભાઈએ આ બધી વાતો રાજાને કહી. આવું ગોપાળને ત્યાં ખ્યાલ આવ્યો, પણ એમણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આપ જઈને મગધની પ્રજાને મારા પૂજ્ય પિતાશ્રીને કહેજો કે તમારો બિંબિસાર બહુ જ સંતોષકારક રીતે અને રાજી ખુશીથી જીવે છે, અને જણાવે છે કે મારા લઘુ ભ્રાતાને જ રાજ્યગદ્દી સુપ્રત કરજો, અને મારી અપર માતાની જે જીદ હતી કે જે એમનું વચન હતું એમનું, એને તૃપ્ત કરજો. એ જ ગૌરવતા છે ને એ જ રાજ્યની શાંતિ છે. અને એમણે સ્પષ્ટપણે મગધ જવાની ના પાડી દીધી. આ બાજુ ઇન્દ્રદત્ત શેઠે પોતાની પુત્રી સુનંદાને આ લગ્ન કરાવડાવ્યા. ઇન્દ્રદત્ત શેઠ ચુસ્ત જૈન ધર્મી હતા, અને સુનંદા પણ ખૂબ સંસ્કારી અને ધર્માત્મા હતી. આ રીતે શ્રેણિકના એક લગ્ન અહીંયા થયા. અને ત્યારે સાર્થવાહે એક મસલત કરીને શ્રેણિક પાસેથી એક વચન લીધું કે તમે વગર કારણે અહીંયાથી ક્યારેય આગળ જશો નહીં. આમ એક લગ્ન શ્રેણિકના અહીંયા પૂર્ણ થયા. આ જે સુનંદા હતા, જેની સાથે એમના લગ્ન થયા, એમના થકી એને એક પુત્ર થયો શ્રેણિકને, જેને આપણે અભયકુમારના નામે ઓળખીએ છીએ. હવે આ બાજુ પ્રસેનજીતને ખ્યાલ આવ્યો કે આવી રીતે મારો દીકરો તો ત્યાં છે અને એ આવવાની જ ના પાડે છે. એટલે આ પ્રસન્નજીતને તો ખૂબ દુઃખ થયું કે મેં કેવું કુકર્મ કર્યું કે જેના કારણે આખું મગધ જેને ઝંખે છે એને પણ આવવાની ના પાડી દીધી, અને એના કારણે એ પોતાને મૃત્યુની સાવ નજીક હતા. અને રાજ્યાધિકારીનો હુકમ કર્યો કે ગમે તેમ કરી સાંઢણી સવાર મોકલો, પણ બિંબિસારને તરત જ બેનના તટ બંદરેથી અહીંયા બોલાવો. અને પોતે પણ એક પોતાના હાથેથી લખેલો પત્ર મોકલ્યો. આ બાજુ એ જે સવાર હતો એ પૂર્ણિમાની અજવાળી મધ્યરાત્રિએ આવ્યો, અને ત્યાં આવી અને એ ગોતતો હતો કે આ શ્રેણિક જે છે એ ક્યાં છે. શ્રેણિકને લેટર મળ્યો, પત્ર આપ્યો, અને તરત જ શ્રેણિકે કહ્યું સુનંદાને કે હું અવિચળ પ્રેમની નિશાની તરીકે મારી પોતાની મુદ્રિકા અને રૂમાલ તમને આપીને જાઉં છું, અને બહુ જ ટૂંકા સમયની અંદરમાં આ મગજથી મને તેડું આવ્યું છે, એટલે મારે જવું પડશે, પણ બહુ જ ઓછા સમયની અંદરમાં હું ફરી પાછો તમારી પાસે આવીશ. આમ શ્રેણિકનો સુનંદા પાસેથી થયો વિહાર. એ પોતે તુરંત પોતાના પિતાની આજ્ઞા પાડવા માટે ત્યાં ગયા, અને આ બાજુ સુનંદા એ રાહ જોઈને રહી. કારણ કે શ્રેણિક તો જેવા ગયા મગધમાં એવું તરત બધું જ ભૂલતા ગયા. ધીરે ધીરે સુનંદા નામની એક પત્ની હતી એ પણ ભૂલાઈ ગયું. 2 વર્ષનો એ જે ગાળો હતો એ પૂર્ણતયા જાણે એમના મગજમાંથી સાવ અળગો થઈ ગયો હોય એવી રીતે એ રાજકાજની અંદરમાં પોતે
જોડાઈ ગયા. આ બાજુ જ્યારે એ મગધ આવ્યા તો પોતાના 99 ઓરમાન ભાઈઓ એ જે અત્યાર સુધી એમને રાજા નહોતા થવા દીધા પણ પ્રસેનજીત મૃત્યુ પામ્યા, એટલે 99 ભાઈઓએ હવે સૈનિક સાથે યુદ્ધ કર્યું કે આ રાજ્ય એકચ્યુઅલી અમારું છે, તું તો આમે છોડીને વયો ગયેલો. પણ એકલા હાથે આ બધા 99 કેદી બનાવીને રાજ્યકુમારે તરત જ બિંબિસારે સૈનિકે એ રાજગાદીને ગ્રહણ કરી અને પછીથી 20 વર્ષની યુવાન અવસ્થાએ એ રાજગાદીને એણે સંભાળવાનું શરૂ કર્યું. હવે વાત આવે છે ગૌતમ બુદ્ધની અને સૈનિક રાજાના મિલનની. આ બધો ઇતિહાસ કહેવાનું કારણ એ છે કે સૈનિકનું બેકગ્રાઉન્ડ આપણને ખબર પડે કે સૈનિક કમ્પ્લીટલી કોઈ પણ ધર્મની માન્યતાથી સાવ અળગા હતા 20 વર્ષની ઉંમર સુધી. પણ સુનંદા સાથે જે એ રહ્યા કેટલાક દિવસો સુધી અને એ વણિક શેઠની સાથે એને વગેરે જે જૈન ધર્મના સિદ્ધાંતો એ એને મળ્યા, એના કારણે સૈનિકે આછે પાતળે અંશે જૈન ધર્મની પ્રક્રિયાઓ એને માનવાનું શરૂ કરી દીધું હતું એક આદત રૂપે. હવે મગધની રાજગાદી તો મળી, કેટલાક વર્ષો વીતવા આવ્યા. આ મગધને સુવ્યવસ્થિત કરવાની આખી એક બરોબર મહેનત ચાલુ હતી. એ સમયે મગધની અંદરમાં પશુયજ્ઞ વગેરે જે છે એ ખૂબ ચાલતા, ખૂબ. અને એને અટકાવવા માટે કેશી ગણધરે પ્રસેનજીત રાજાને પ્રતિબોધ્યા હતા વર્ષો પહેલાં. એટલે કેટલાક ભાગમાં એ અટક્યા હતા, પણ તેમ છતાં બીજા બ્રાહ્મણોના પ્રચારના કારણે એ પશુયજ્ઞ જે છે એ ખૂબ પાછા ફરી પછી ખીલ્યા ખાલ્યા. હવે આ મહારાજા સૈનિકનો રાજ્યાભિષેક ચાલતો હતો. એ સમયે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે પશુયજ્ઞ કરવાની વાત ત્યાંના બ્રાહ્મણોએ કરી. સૈનિકે બહુ વિશેષપણે એને રુચિ ન હતી, પણ તેમ છતાં એને એમ થયું કે હું અત્યારે શું વિરોધ કરું, એટલે એણે મૌન રાખ્યું. અને આ જે યજ્ઞ થવાનો હતો એની અંદરમાં સૈનિક મહારાજાને તુષ્ટ કરવા માટે હજારો પશુઓની બલિ ચડાવવાનું નક્કી થયું. એટલે રાજ્ય સેવકો પશુ બલિ માટે અલગ અલગ જગ્યાએ જઈને પશુઓ એકઠા કરવા લાગ્યા. એના કારણે અલગ અલગ જગ્યાએ દૂર સુધી જવાનું થયું. અને આ અલગ અલગ જગ્યાએ જતાં રાજગૃહિની નજીકમાં વિંધ્યાચલ પર્વત છે કે જ્યાં પર્વતમાળાઓ 5 છે: વિપુલાચલ, રત્નગિરી, ઉદયગીરી, સુવર્ણગીરી અને વૈભારગીરી. આ 5 પર્વતોની માળાઓની અંદરમાં ઘણા બધા સાધકો ત્યાં જાપ વગેરેમાં મશગુલ રહેતા. ત્યાં રત્નગિરી નામની એક ટેકરી છે. એ ટેકરી ઉપર પ્રભાત સમયે એક યુવાન તપસ્વી કે જેના સુકોમળ દેહ ઉપર લાવણ્ય અને શાંત મુખમુદ્રા અને પરમ તેજ વર્તાઈ આવતું હતું. કોઈ રાજકુમાર વૈરાગ્યવાસિત બનીને ભાવના વડે સંસાર ત્યાગી બન્યો હોય એવું દેખાઈ આવતું હતું. એવો એ યુવાન એ ત્યાં પોતે પોતાની તપશ્ચર્યા કરી રહ્યો હતો. એ સમયે ત્યાં અચાનક જ એના કાન ઉપર પશુના કરુણ સ્વરો સંભળાયા, જે સાંભળી એનું હૃદય કરુણામય બન્યું. અને જ્યાં એ ઘેટાનું ટોળું જતું હતું ત્યાં એકદમ એ દોડીને ગયો. એક લંગડો માણસ, લંગડાતો એવો માણસ એ આ ઘેટાના ટોળાઓને દોરી રહ્યો હતો. અને એની લાકડીના મારના કારણે એક નાનકડું ઘેટાનું બચ્ચું એ થોડું લંગડું થઈ ગયું હતું અને તેમ છતાં એને મારતો હતો. એટલે યુવાને વચમાં પડ્યો અને પેલા લંગડાતા ઘેટાના બચ્ચાને ઉચકી લીધો, પોતાના પેટ સરસો ચાંપી લીધો અને બહુ જ પ્રેમ એને કરવા લાગ્યો. પેલા નિર્દોષ ઘેટાના બચ્ચાને પણ જાણે પોતાનો તારણહાર મળ્યો હોય એ રીતે આક્રંદ કરી અને રડવા લાગ્યો. અને આખી ઘટના પેલો લંગડો માણસ કે જે ઘેટાઓને ભેગા કરીને જઈ રહ્યો છે એ જોઈ રહ્યો હતો. એટલે પેલા યોગી પુરુષે કીધું કે એ ભાઈ, આ ઘેટાના બચ્ચાને એના સ્થાને પહોંચાડવા માટે તું મને સોંપી દે. તે બચ્ચું છે અને એમાંય પાછું લંગડું છે, તો તું આટલું બધું કેમ એ લોકોને મારે છે? તું એક કામ કર, આ બધાનું જીવતદાનનું કાર્ય તું મને સોંપી દે. હું તારે જ્યાં તેને એમને લઈ જવા છે ત્યાં હું લઈ આવું છું, ચાલો. પણ તું આવી રીતે ક્રૂર રીતે એ લોકોની ઉપર હિંસા નહીં કર. એટલે પેલાએ કીધું કે યુવાન, તને આ એક બચ્ચાની દયા આવવાથી શું થવાનું હતું? એટલે તરત જ એને કહે છે કે તું આ એકનું દયા ખાઈને શું કરીશ? આ બધા ઘેટાઓ તો રાજગૃહી નગરીના પશુ યજ્ઞમાં હોમાઈ જવાના છે, હજારોની સંખ્યામાં.
અને એમાં તને આ એક બચ્ચાના બચાવવાથી શું વળવાનું છે? તો ત્યાં જા. જો તારે બચાવ કરવો છે ને તો ત્યાં જા અને બધાનો બચાવ કર. તારા હૃદયમાં જે પશુદયાની ધગશ છે ને એ તે પેલા ગિરિવ્રજના રાજ્ય દરબારે જઈ અને પૂરી કર. બસ આ શબ્દો એ જાણે આ યુવાન માટે માર્ગદર્શક બન્યા અને એ તરત ત્યાંથી નીકળ્યો ગિરિવ્રજના રાજ્ય દરબારમાં, અને જ્યાં પશુઓની હકડે ઠઠ હાજરી હતી યજ્ઞમાં હોમી દેવા માટેની, એ જગ્યાએ પહોંચ્યો. હવે આ તપસ્વી કોણ? અને આ તપસ્વી યોગી પુરુષ જેવો ગણાતો આ યુવાન એ શું ખરેખર પોતાનું ધાર્યું કામ કરી શકશે? અને એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.